નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપીમાં. આજે આપણે જોઈશું ગુજરાતનો ઇતિહાસ પાર્ટ નંબર 17. ગુજરાતની ઇતિહાસને લગતા આ પ્રશ્નો અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. આની પીડીએફ જો તમે લેવા માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. કાલે સવારે તમને આની પીડીએફ પણ મળી જશે. તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. 474 નંબરનો ક્વેશ્ચન. ખાન અઝીઝ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર ખાલી જગ્યામાં આવેલું છે અનહિલવાડ, પાટણ ખાતે. ડભોઈ કિલ્લો ખાલી જગ્યાના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો. તો સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો. કયા રાજાએ બિલ બર્બરકને નિયંત્રિત કરી બર્બરકજીસનો ખિતાબ અલંકૃત કર્યો? સિદ્ધરાજ જયસિંહે. રેટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા. સૌપ્રથમ આ રેટિયો તેમને ક્યાંથી મેળવ્યો? તો વિજાપુર ખાતેથી મેળવ્યો હતો. ગુજરાતમાં જૈન ધર્મને આશ્રય આપનાર રાજાઓ કયા વંશના હતા? ચાલુક્ય વંશના. સત્યાગ્રહના લડવૈયા પૂજ્ય રવિશંકર મહારાજનું જન્મસ્થળ જણાવો. ખેડા જિલ્લો. વસ્તુપાલ અને તેજપાલનું નામ કયા રાજવી સાથે જોડાયેલું છે? રાણા વીર ધવલ સાથે. સ્વદેશી અભિયાનના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે કોણે? અંબાલાલ સાકરલાલ દેસાઈને. આગળના ક્વેશ્ચન. ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક સાથે સંબંધિત નામ જણાવો. શ્યામજી કૃષ્ણ વર્મા. 1231માં માઉન્ટ આબુમાં તેજપાલ દ્વારા બંધાયેલા નેમિનાથ મંદિરની છત ખાલી જગ્યામાંથી બનેલી છે? તો આરસમાંથી બનેલી છે. ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી? અહેમદ શાહ દ્વારા. સિદ્ધપુર ખાતે આવેલ રુદ્ર મહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરાયો હતો? અલાઉદ્દીન ખિલજી દ્વારા. આગળના ક્વેશ્ચન. મુસ્લિમ શાસક પહેલા ગુજરાતની રાજધાની કઈ હતી? પાટણ. જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યક્તિનું નામ જણાવો. રાયચંદભાઈ. ગાયકવાડની ગાદીની સ્થાપના વડોદરામાં થઈ તે પહેલાં ક્યાં થઈ હતી? સોનગઢ ખાતે. અમદાવાદમાં આવેલી રૂપમંજરીની મસ્જિદ કોણે બંધાવી છે? મહંમદ બેગડાએ. પૌરાણિક નવલખા મંદિરનું સ્થાનક ગુમલી કયા જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારકામાં. અન્નહાર અને તે મર્યાદાઓ માટેના ગાંધીજી અત્યંત આગ્રહી હતા. દૂધ વિશેના દોષોની જાણકારી મેળવી તેમણે કયા વર્ષથી દૂધનો ત્યાગ કર્યો? 1912થી. અહેમદ શાહે અમદાવાદ વસાવી અને ઘણા સ્થાપત્યોનું નિર્માણ કર્યું. આ ઘટના ક્યારે બની હતી? 15મી સદીમાં. એક નહીં 11 મોરારજીભાઈ અને 22 જવાહરલાલ નહેરુ આવે તો પણ મહાગુજરાત આવતું રોકી શકશે નહીં. મહાગુજરાત આંદોલન સમયે આ ઉક્તિ કોની છે? જયંતિ દલાલની. ચાંપાનેરની મસ્જિદ કઈ શૈલીના મિશ્રણથી બંધાયેલું સ્મારક છે? હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય શૈલી. ગાયકવાડ સરકાર અને કાઠિયાવાડના રાજાઓ સાથે થયેલ વોકર સેટલમેન્ટ શાને લગતું હતું? ખંડણીની રકમને લગતું. અમદાવાદનો કબજો કંપની સરકારે કયા વર્ષમાં લીધો હતો? ઈસવીસન 1857માં. સાબરમતી આશ્રમ ખાલી જગ્યા વર્ષમાં બંધાયો? 1917માં. મદ્રાણી વિક્ટોરિયાએ કયા રાજવીને ફરજ દે ખાસ દોલત ઇંગ્લિશિયાનો ખિતાબ આપ્યો હતો? સયાજીરાવ ત્રીજાને. મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના ક્યાં કરી હતી? પાટણ ખાતે. સન 1948માં સૌરાષ્ટ્રમાં રાજ્યની રચના થતાં તેના રાજપ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી હતી? જામ સાહેબ દિગ્વિજયસિંહની. જૂનાગઢના અશોકના શિલાલેખને સંપૂર્ણતયા ઉકેલવાનું માંગ કોના શિરે જાય છે? ભગવાનલાલ ઇન્દ્રજીના શિરે. કયા વર્ષમાં ગુજરાતમાં મોરબી ખાતે મચ્છુ ડેમ તૂટેલો? ઈસવીસન 1979માં. દાંડીકૂચ દરમિયાન ગાંધીજીએ તથા તેના સાથીદારોએ કુલ કેટલા દિવસની પદયાત્રા કરી હતી?
24 દિવસની પદયાત્રા કરી હતી. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. ગુજરાતના કયા રાજવી દ્વારા મહાન જૈન વિદ્વાન હેમચંદ્રાચાર્યને આશ્રય આપવામાં આવ્યો? સિદ્ધરાજ જયસિંહ દ્વારા. છોટે સરદાર તરીકે કોને ઓળખવામાં આવે છે? ડૉક્ટર ચંદુલાલ દેસાઈને. ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિક્વેરિયન સર્વેની સ્થાપના ઈસવીસન 1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવી હતી? તખતસિંહજી દ્વારા. મધ્યકાલીન ગુજરાતમાં ગરાસિયા શબ્દનો સંદર્ભ ખાલી જગ્યા છે. તો રાજપૂત રાજવી પરિવારના નાના સભ્યોને આપવામાં આવેલ જમીનો અને ગામોના વારસાગત ધારણ કરતા. પુરાતત્વીય પુરાવા અનુસાર કયું સ્થળ મણકા બનાવવાનો ધમધમતો ઉદ્યોગ સૂચવે છે? લોથલ. ગિરનાર વિસ્તારમાં સુદર્શન તળાવના ઢોળાવના બાંધકામ માટે અશોકનો અધિકારી કોણ હતા? તુષાસ. કયો પ્રથમ શિલાલેખ છે જે વાપીને પાણીની ટાંકી તરીકે વર્ણવે છે? રુદ્રસિંહ પથ્થર શિલાલેખ. ઈસવીસન 1026માં જ્યારે ગઝનીના મહંમદે સોમનાથ લૂંટ્યું ત્યારે અણહિલવાડ રાજ્યનો રાજા કોણ હતો? ભીમદેવ પ્રથમ. તખતસિંહજી દ્વારા ભાવનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. આ શામળદાસ કોણ હતા? ભાવનગરના દીવાન. યંગ ઇન્ડિયા સાપ્તાહિક સાથે કોનું નામ જોડાયેલું છે? તો મોહનદાસ ગાંધીનું. ગુજરાતના રાજવંશોને કાળક્રમ મુજબ જણાવો. તો પહેલાં યાદવ વંશ, પછી મૈત્રક વંશ, પછી ચાવડા વંશ અને છેલ્લે સોલંકી વંશ આવે છે. આ રીતે ગુજરાતના રાજવંશોનો કાળક્રમ છે. કયા સ્થળને ભારતના પશ્ચિમ કાંઠાનું વેચાણ ભંડાર તરીકે ઓળખવામાં આવે છે? કુંતાસી. ગુમલી ખાલી જગ્યા રાજવંશની રાજધાની હતી. જેઠવા. સોલંકી સમયનું કર્ણમુક્તેશ્વર મંદિર ખાલી જગ્યા ખાતે આવેલું? અમદાવાદ ખાતે. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું? ઈસવીસન 1949માં. પ્રથમ ક્ષત્રપ રાજા કોણ હતો? ચષ્ટન. સમ્રાટ અશોકનો 14મો ખડક આદેશ કયા સ્થળે આવેલું છે? જૂનાગઢ ખાતે. સાબરકાંઠા જિલ્લામાં ખાલી જગ્યા તામ્ર પાષાણ યુગનું ખડક ચિત્રનું સ્થળ છે ઈડર ખાતે. ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે 5મું પગાર પંચ કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન લાગુ કરવામાં આવેલ? દિલીપ પરીખના. સુખી ખીણમાં અંબાકૂટ એ ખાલી જગ્યા સમયનું સ્થળ છે? મધ્ય પાષાણ કાળ. હેમચંદ્રાચાર્યએ કોની વિનંતીને અનુલક્ષીને અલંકારશાસ્ત્ર, છંદશાસ્ત્ર વગેરે તૈયાર કર્યા? સિદ્ધરાજ જયસિંહની વિનંતીને અનુલક્ષીને. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ખાલી જગ્યાને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાય આપી હતી? ડૉક્ટર BR આંબેડકરની. અભીર ઈશ્વરદેવનો યષ્ટિ ઉપરનો પૂર્વાલેખ ક્યાંથી મળી આવ્યો છે? દૌલતપુર ખાતેથી. અકબરનો ગુજરાતનો સુબેદાર કોણ હતો? મિર્ઝા અઝીઝ કોકા. ગુજરાતમાં રાજકોટ કોલેજની સ્થાપના કયા અંગ્રેજ વાઇસરોયે કરી હતી? લોર્ડ મેયો. મુંજાલ અને સાંતુ ખાલી જગ્યા દરબારમાં મંત્રી હતા? સિદ્ધરાજ જયસિંહના દરબારમાં. 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં કોણે સક્રિય ભૂમિકા ભજવી હતી? તો મુખી ગરબડદાસ, સૂરજમલ જોધા અને મુનુ માણેક, રૂપા અને કેવલ નાયકે. સત્યાગ્રહોનો યોગ્ય ક્રમ જણાવો. તો પહેલાં ચંપારણ સત્યાગ્રહ થયો, પછી મિલ કામદારોનો સત્યાગ્રહ, પછી ખેડા સત્યાગ્રહ એન્ડ લાસ્ટમાં બોરસદ સત્યાગ્રહ થયો. ગુજરાતનું કયું પ્રાચીન બૌદ્ધ વિશ્વવિદ્યાલય છે? તો વલભી. કયા સ્થળે અંગ્રેજ સરકાર દ્વારા દેશદ્રોહ માટે સૌપ્રથમ વખત ગાંધીજીની ધરપકડ થઈ હતી? અમદાવાદ ખાતે. કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું? મજૂર મહાજન સંઘ. કયા સ્થળેથી સિંધુ સંસ્કૃતિની શિંગડાવાળી દેવીની
છબીવાળો ઘડો મળી આવે છે પાદરી ખાતેથી. અંગ્રેજો સૌ પ્રથમે ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? સુરત. સિંધુ ખીણની સંસ્કૃતિ સમયના લોથલ બંદર વિશે સાચું જણાવો. તો તેનો વિશાળ ગોદીનો ભાગ પાણીના સ્તરથી ઊંચે હતો. લોથલ શેના માટે જાણીતું છે? સિંધુ ખીણની સંસ્કૃતિ. જૂનાગઢમાં સ્વતંત્રતા સમયે કયા વંશનું શાસન હતું? બાબી વંશનું. આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે? 2003થી. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, કંથકોટ કિલ્લાનું સૂર્ય મંદિર ખાલી જગ્યાના સમયમાં બંધાયેલું છે? તો વાઘેલા વંશના સમયમાં બંધાયેલું છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.